चले आ एग्जाम्पल ऊपर आई जाओ। चलो बच्चों फटाफट से बताओ, बोलो एग्जाम्पल नंबर 33 में किराल कार्बन खरा? કેટલા કિરાલ કાર્બન છે બેટા? 2 કિરાલ કાર્બન है, ठीक है। કિરાલ કાર્બન ખરા, પીઓએસ પ્લેન ઓફ સિમેટ્રી છે। પ્લેન ઓફ સિમેટ્રી એટલે બે બરાબર ભાગમાં વેચાય, બંને બરાબર ભાગ એકબીજાના દર્પણ પ્રતિબિંબ લાગે। બોલો લાગે છે ક્યાંયથી લાગે છે? આ રીતે આ પીઓએસ આવી જશે, જોઈ લો બે બરાબર ભાગ થઈ ગયા તો પીઓએસ પણ ખરું। સેન્ટર ઓફ સિમેટ્રી ખરી બેટા? સેન્ટર ઓફ સિમેટ્રી ના આવે, પણ પીઓએસ હાજર છે ને, ગમે તે એક હાજર હોય તો એ કિરાલિટી ના હોય, ઓપ્ટિકલ એક્ટિવિટી પણ ના। હવે આ જ સંયોજનનું સાયક્લોબ્યુટેન 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેનના બે ભૌમિતિક સમઘટક છે। બંને CH3 આગળની સાઈડ છે, બંને CH3 એક જ બાજુ છે। કયો સમઘટક? સિસ। બીજો સમઘટક કયો છે? ટ્રાન્સ। જો એક CH3 આગળ છે, એક CH3 પાછળ છે, કયો સમઘટક કહેવાય? ટ્રાન્સ। કિરાલ કાર્બન છે કે નહીં? છે। કેટલા? 2 કિરાલ કાર્બન છે। पीओएस है क्या बेटा? पीओएस છે? આ पीओएस છે ના હોય ને, કેમ કે એક CH3 આગળ છે और एक CH3 કઈ બાજુ છે? तो कपाई तो जैसे पण दर्पण प्रतिबिंब नहीं लागे। ये ऐसे है, इस तरीके से ये CH3 आगे और ये CH3 पीछे हो गए, नहीं तो पीओएस तो नहीं आवे बेटा, पीओएस नहीं। सीओएस છે बेटा? આના સામે આવવું જોઈએ, આના સામે આવવું જોઈએ। પીઓએસ નથી, સીઓએસ નથી, બોલો કિરાલિટી છે, ઓપ્ટિકલ એક્ટિવિટી પીપીએલ નું કોણાવર્તન કરશે, ठीक है। चलिए આગળનું એક્ઝામ્પલ बताओ। अगेन 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन ના પણ પાછા મેં બે સમઘટક અહીંયા બનાવ્યા છે। બંને CH3 સેમ સાઈડ છે। કયો સમઘટક? સિસ। કિરાલ કાર્બન છે બેટા? કેટલા કિરાલ કાર્બન છે? 2 કિરાલ કાર્બન છે। પીઓએસ બોલો તો બેટા? છે। પીઓએસ કઈ રીતે છે? આમ આડો, બે બરાબર ભાગમાં વેચાઈ જાય મોલિક્યુલ। પ્લેન ઓફ સિમેટ્રી છે। સેન્ટર ઓફ સિમેટ્રી છે બેટા? સેન્ટર ઓફ સિમેટ્રી નથી, આના સામે ગ્રુપ આવવો જોઈએ, આના સામે ગ્રુપ આવવો જોઈએ, નથી ભાઈ। બટ પ્લેન ઓફ સિમેટ્રી છે तो ध्यान दो, किरालिटी ना होय, ऑप्टिकल एक्टिविटी ना होय। आज संयोजन नो ट्रांस समघटक जो आज संयोजन नो ट्रांस समघटक बोलो किराल कार्बन छे। કેટલા? 2 किराल कार्बन छे। पीओएस छे बेटा? નથી, કેમ કે એક CH3 આગળ છે और एक CH3 આ રીતે છે, तो કપાશે ખરું પણ દર્પણ પ્રતિબિંબ નહીં લાગે। COS છે બેટા? COS નથી, POS નથી, COS નથી। કિરાલિટી ખરી, ऑप्टिकल एक्टिविटी खरी, पीपीएल નું કોણાવર્તન કરશે। अब आपसे क्वेश्चन क्या आएगा? देखो તમને એવું પૂછશે કે બેટા 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन प्रकाश समघटकता दर्शावे के नहीं दर्शावे? 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन प्रकाश समघटकता दर्शावे के नहीं दर्शावे? तो तरत तमारा दिमाग में आवવું જોઈએ કે 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन है ने, तो एना बे समघटक होय, भौमितिक समघटक। एक होय सिस, एक होय सिस। जे होय ए प्रकाश अक्रियाशील, ए अकिराल, ए प्रकाश समघटकता नहीं दर्शावे। पण ए ज 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन नो ट्रांस समघटक होय तो ये प्रकाश क्रियाशील, ये प्रकाश समघटकता। खबर पड़ी गई? आવું ના હોય અહીંયા 1,2 डायमिथाइल साइक्लोपेंटेन में એમાં પણ બે સિસ અને ટ્રાન્સ। સિસ નહીં બતાવે, ટ્રાન્સ બતાવે, કેમ કે સિસ માં શું આવી જાય છે? અરે બોલો શું આવી જાય છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ બતાવો। હવે 1,3 પોઝિશન કરી નાખી। बोलो किराल कार्बन छे बेटा? छे। किराल कार्बन छे। किराल कार्बन खरू। पीओएस प्लेन ऑफ सिमेट्री बोलो बेटा?
प्लेन ऑफ सिमिट्री पण छे कई रीते छे आ जोई लो क्या ये प्लेन ऑफ सिमिट्री हो जाएगी सेंटर ऑफ सिमिट्री छे बेटा नथी प्लेन ऑफ सिमिट्री छे सेंटर ऑफ सिमिट्री नथी किरालिटी नहीं बतावे प्रकाश क्रियाशीलता पण नहीं बतावे आनो ज ट्रांस समघटक बोलो आनो ज ट्रांस समघटक 1,3 वाळानो ज किराल कार्बन छे किराल कार्बन छे भाई प्लेन ऑफ सिमिट्री छे बेटा ना होय प्लेन ऑफ सिमिट्री ना आवे केम के एक ग्रुप सीएल आगळ छे एक सीएल पाछळ छे सेंटर ऑफ सिमिट्री आवे बेटा सेंटर ऑफ सिमिट्री पण नहीं आवे आ सीएल ना सामेनी साइड सीएल मळवू जोईए उपરની तरफ નથી આના સામે મળવું જોઈએ નથી કિરાલિટી पीओएस નથી सीओएस નથી કિરાલિટી છે ઓપ્ટિકલ એક્ટિવિટી છે તો આ પણ પીપીએલ નું કોણાવર્તન કરશે અગેન 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન હોય તો એના પણ બે ભૌમિતિક સમઘટક એક સિસ એક ટ્રાન્સ સિસ વાળું પ્રકાશ સમઘટકતા નહીં બતાવે ટ્રાન્સ વાળું દર્શાવે અરે ખબર પડી ગઈ તો તમને એવું કહે કે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન ના ટોટલ સમઘટક કેટલા 3 અરે 3 જ થાય ને 3 કઈ રીતે થાય સિસ વાળું એક સિસ વાળું સિસ માં ડેક્સ્ટ્રોલીવો નહીં મળે કેમ કે એ પ્રકાશ સમઘટકતા નથી બતાવતું પણ ટ્રાન્સ વાળામાં ડેક્સ્ટ્રોલીવો મળશે કેમ કે આ પ્રકાશ સમઘટકતા તો ટ્રાન્સ વાળાના બે સ્વરૂપ થઈ ગયા કયા કયા ડેક્સ્ટ્રો અને લીવો और सिस વાળાનું એક જ ટોટલ કેટલા થયા इसी में 3 नहीं है इसमें भी 3 होंगे इसमें भी 3 होंगे अरे बात समझ में आ रही है नहीं आ रही है आ अवकाशीय समघटक ની વાત છે ચલો અહીંયા बताओ बताओ तो કિરાલ કાર્બન છે બેટા 1,4 વાળામાં किराल कार्बन बोलो 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 फटाफट बोलो નથી કેમ કે આ બાજુથી આખો રાઉન્ડ મારો આ બાજુથી આખો રાઉન્ડ મારો સેમ મળે किराल कार्बन नहीं पीओएस से भर भर के पीओएस है ऐसे काटो तब भी पीओएस आ जाएगा आ रीते और आ रीते पण पीओएस आई जैसे सेंटर ऑफ सिमिट्री नहीं केम केम के बन्ने सीएल कई बाजू छे आगे दोनों सीएल आगे की तरफ है तो सीओएस नहीं आवे सीओएस माटे आ रीते होवू जोईए एक आगळ होवू जोईए एक सीओएस नहीं बोलो किरालिटी ऑप्टिकल एक्टिविटी चलो ट्रांस वाळो समघटक बनावी दो ट्रांस समघटक में बोलो 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 बेटा किराल कार्बन नहीं पीओएस कई रीते पीओएस आडू आडू आ पीओएस आई ठीक है पीओएस छे सीओएस छे अरे सीओएस छे यस आ एग्जाम्पल में गई कालनी क्लास में सेंटर ऑफ सिमिट्री में लखायु पण छे केम के एक सीएल ऊपर छे और एक सीएल तो सेंटर थी पसार थाओ तो अहींया सीएल आवे सेंटर थी पसार थाओ तो अहींया पण तो सेंटर ऑफ सिमिट्री पण छे आ मॉलिक्यूल में पीओएस पण छे आ मॉलिक्यूल में सीओएस पण छे बोलो किरालिटी ऑप्टिकल एक्टिविटी बोलो आ रीते कोई पण मॉलिक्यूल तमने आपेलू होय तो तमे नक्की करी शकशो कोण प्रकाश क्रियाशील कोण प्रकाश अक्रियाशील कोण किराल कोण अकिराल जेमा पीओएस सीओएस बन्ने गैरहाजर होय तो ए प्रकाश अने किराल जेमा पीओएस सीओएस हाजर होय अथवा पीओएस सीओएस बन्नेमांथी कोई पण एक हाजर होय प्रकाश अने मॉलिक्यूल अकिराल ठीक है अब आ जाओ આગળનો ટોપિક જો સાંભળો કિરાલ કાર્બન બધાને ખબર છે કિરાલ કાર્બન કોને કહેવાય જેનાથી 4 जुदा जुदा समूह तू क्या दुखी क्यों रहा तू हाँ 2 दिन से देख रहा हूं बहुत दुखी है क्या छोड़ के चली गई क्या क्या हुआ तो फिर उदास क्यों है तू 2 दिन से देख बीमार है
તો પછી તકલીફ શું? તો પછી આમ મોઢું આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, એટલે શું થયું? શું છે? આંખો બળે છે. તો આટલું જુઓ શું કરવા? થોડુંક ઓછું જોવાનું રાખો ભાઈ. ટોપિક આવે છે આરએસ નામકરણ. આરએસ નામકરણ કોના માટે ઉપયોગી છે? જે રીતે મેં તમને ભૌમિતિક સમઘટકતામાં ઇઝેડ નામકરણ શીખવાડ્યું, એ ડબલ બોન્ડ વાળા જે sp2 કાર્બન હોય, સિસ ટ્રાન્સ હોય, એને ઇઝેડ પણ નામકરણ અપાય છે. આવી જ રીતે કિરાલ કાર્બન વાળાને નામ અપાય છે આરએસ. જો જે કિરાલ કાર્બન એક જ હોય ને તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય, ગઈકાલની ક્લાસમાં મેં સમજાવ્યું છે. તો ત્યાં ડેક્સ્ટ્રોલિયો બની શકે. પ્રકાશ સમઘટકના ડેક્સ્ટ્રોલિયો બને કે ના બને? હવે ડેક્સ્ટ્રોલિયો બને તો ડેક્સ્ટ્રોલિયો આપણે નક્કી નહીં કરી શકીએ. ડેક્સ્ટ્રોલિયો નક્કી કરવા માટે યંત્ર જોઈએ. કયો યંત્ર જોઈએ? પોલારીમીટર. આપણે નક્કી ના કરી શકીએ. હવે તમને કોઈ એક્ઝામમાં પોલારીમીટર આપી દેવાના નથી એ લોકો, તો તમારા પાસે કયો યંત્ર હશે नक्की करवा माटे? आरएस. ये हथियार है, ये मिसाइल है, जैसे यूज करना है. आरएस नामकरण. सर आर नो मतलब शू होय? आर नो मतलब होय बेटा रेक्टस. शू होय? जेनु एक्चुअल मीनिंग होय क्लॉकवाइज. जेनु एक्चुअल मीनिंग शू होय बेटा? क्लॉकवाइज. પછી આવે છે એસ. એસ નું મતલબ હોય સિનિસ્ટર, और સિનિસ્ટર નું મતલબ હોય એન્ટી ક્લોકવાઇઝ. સિનિસ્ટર નું શું મીનિંગ હોય? રેક્ટસ એન્ડ સિનિસ્ટર, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ઠીક છે. હવે તમને અગ્રિમતાના નિયમો ખ્યાલ છે? અગ્રિમતાના નિયમ શીખવાડ્યા હતા ને ઈઝેડ માં, कया समूह ने कई अग्रिमता आपवानी. ठीक है, खैर चलो उसके बारे में चर्चा कर रहे हैं, लेकिन अभी इधर ध्यान दो. कोई पण मॉलिक्यूल ने दर्शाववानी बे रीत होय केमिस्ट्री में. एक फिशर प्राक्षेप सूत्र, एक वेजडेश प्राक्षेप सूत्र. तमने हूँ एक एग्जाम्पल थी समझावुं छुं. मान लो के अहींया आपणा पासे किराल कार्बन धरावतो संयोजन है CHO, CH2OH અને HOH. આ મોલિક્યુલ ને જે મેં અહીંયા દર્શાવેલું છે, આ પ્રાક્ષેપ સૂત્રને કહેવાય ફિશર પ્રાક્ષેપ સૂત્ર. જે અહીંયા લખેલું પણ છે ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. और ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા જે હોય એ મોલિક્યુલને 2D રીતે બતાવે છે, 2 ડાયમેન્શનલ રીતે બતાવે છે. જો 2 ડાયમેન્શન જ થયા ને, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. બીજી એક રીત હજી હોય છે, એ હોય છે વેજ ડેશ પ્રાક્ષેપ સૂત્ર. વેજ ડેશ, વેજ નોન વેજ નહીં, વેજ ડેશ. વેજ ડેશ કઈ રીતે બતાવવાનું તો સાંભળજો. આ CHO, આ OH, અહીંયા વેજ બોન્ડ ઉપર CH2OH और અહીંયા ડેશ બોન્ડ ઉપર હાઇડ્રોજન. આ જ મોલિક્યુલ હે, આ જ છે. એને દર્શાવવાની રીત જુદી જુદી. આ રીતે દર્શાવ્યું એટલે ફિશર કહેવાય, આ રીતે દર્શાવ્યું એટલે વેજ ડેશ કહેવાય. અચ્છા, આ બંને જગ્યા કાર્બન શું છે ભાઈ? આ કાર્બન શું છે? કયો સંકરણ ધરાવે છે? આમાં નામાં sp3. और sp3 નો આકાર કેવો હોય બેટા? હવે સમચતુષ્ફલકી અહીં તો લાગી રહ્યું છે, અહીં તો સમચતુષ્ફલક લાગી રહ્યું છે, ત્યાં સમચતુષ્ફલકી છે, એનો મતલબ ખોટું થયો ફિશર. બોલો, પેન આપ. હજી પેન આપ. એ નહીં ચાલે, 4 જુદા જુદા જોઈએ. કિરાલ કાર્બન ની વાત છે ને, પેન સરખા કરી દેવાના. હજી એક પેન નહીં, આ બ્લેક થઈ ગયું, બીજો કોઈ કલર આપો. हाँ, वेरी गुड, शाबाश. सुनो भाई, पहला वेज डैश समझी लईए, પછી ફિશર ઉપર જઈએ. આ કાર્બન
हाल तो तमने आकार टेट्राहेड्रल लागी रह्यु छे ने? अरे नहीं टेट्राहेड्रल छे। देखो ये ऐसा है, इस प्रकार से। ये जो व्हाइट वाला पेन है ना, ये किसको रिप्रेजेंट कर रहा है? ब्लैक पेन जे छे कोने रिप्रेजेंट करे छे? तो बे बॉन्ड तो आ थई गया बोर्डना प्लेनमा, એટલે થઈ ગયા। और एक बॉन्ड आवे छे आगळ और एक बॉन्ड जाए छे पाछळ। तो जे वादળી पेन छे कोने दर्शावे छे बेटा? अहींया वेज बॉन्ड, जे बोर्डनी, ये तो समझाયું છે, वेज बॉन्ड क्या હોય? बोर्डनी। और डैश बॉन्ड आ हाइड्रोजन। समझाई गયું? आने कहेवाय वेज डैश प्राक्षेप सूत्र। कार्बन sp3 आकार समचतुष्फलकीय, एमा कोई शंका होवी नहीं જોઈએ। नाउ चलो आने हटाई दઈએ આપણે। वेज डैश तो खबर पड़ी गई, आमा टेट्राहेड्रल होय खबर पड़ी गई। सर फिशर में तो आ तो टेट्राहेड्रल लागतुं नहीं। अब सुनो फिशर कैसा होता है। फिशर यही है, टेट्राहेड्रल ही है, कार्बन sp3 ज छे, पण जोवानी रीत बदलाई गई छे। जो અહીં જે મોલિક્યુલ હતું ને, આ રહ્યું, બોર્ડમાંથી ગાયબ થઈ ગયું કેમ કે અહીંયા હાજર છે। હવે જો આ મોલિક્યુલને હું તમને આ રીતે બતાવું, જો ધ્યાનથી, ટેણે ટેણે। હવે એને અહીંયા ધ્યાનથી જુઓ। અરે દેખાય છે કયો પ્રાક્ષેપ સૂત્ર? ફિશર। પણ જે વર્ટિકલ ઉપરના બોન્ડ છે ક્યાં છે? બોર્ડની પાછળ। આ વર્ટિકલ ઉપર જે બોન્ડ છે આ દેખાઈ રહ્યું છે ને, વર્ટિકલ ઉપરના બોન્ડ ક્યાં છે બેટા? और જે હોરિઝોન્ટલ ઉપરના બોન્ડ છે પણ છે તો ટેટ્રાહેડ્રલ જ। ખાલી જોવાની રીત, હવે તમે સામેથી એને જુઓ તો કઈ રીતે બનાવશો? આ જ રીતે બનાવશો ને। ખરેખરમાં આ જે મોલિક્યુલ છે બેટા, આ કંઈક આ રીતે છે, HOH CHO और CH2H। ये मॉलिक्यूल वास्तविकता में ये है, तभी तो टेट्राहेड्रल बनेगा। आप थोड़ी ना मॉलिक्यूल को टेट्राहेड्रल से प्लेनर बना दोगे। आ पण वारे घड़िए हवे हूँ आवी रीते क्या बनावा जाऊं? એટલે સાદા સ્વરૂપમાં આ બનાવી દઉં। પણ આને જોઈને તરત તમારા દિમાગમાં આવવું જોઈએ। શું આવવું જોઈએ બેટા? જે વર્ટિકલ લાઈન ઉપર જે ગ્રુપ છે ને એ ક્યાં છે? બોર્ડની। જે હોરિઝોન્ટલ લાઈન ઉપર બોન્ડ છે ક્યાં છે? જુઓ, ફરી જોઈ લો। ये कौन हो गया? H। आ कौन થઈ ગયું? आ कौन થઈ ગયું? ક્યાં બાજુ, કઈ બાજુ આવે છે? आ कौन છે? હવે ટેટ્રાહેડ્રલ છે કે નહીં? આ અરે છે કે નહીં? સમજાઈ ગયું બધાને? ક્લિયર है? તો આ રીતે મોલિક્યુલને બનાવવું એને શું કહેવાય? ફિશર પ્રાક્ષેપ સૂત્ર। શું ફિશર પ્રાક્ષેપ સૂત્રમાં ટેટ્રાહેડ્રલ ના હોય મોલિક્યુલ? ટેટ્રાહેડ્રલ જ હોય। વર્ટિકલ वाला बॉन्ड क्या होय? हॉरिजॉन्टल वाला बॉन्ड क्या होय? થઈ ગયું ટેટ્રાહેડ્રલ। अब सुनो, आरएस नामकरण नक्की करवा माटे अमुक नियमों समझवा पड़शे। आरएस नामकरण पहली बात तो ये कि कोना माटे नक्की कराय, कया कार्बन ने आरएस नामकरण अपाय? तो किराल कार्बन ने। एंड देयर इज एन वन किराल कार्बन। किराल कार्बन मीन्स जेनाथी चार अलग अलग समूह। હવે જે ચાર અલગ અલગ સમૂહ જોડાયેલા છે એને અગ્રિમતા આપો। રૂલ નંબર 1 જે છે એ છે કિરાલ કાર્બન થી જોડાયેલા, કિરાલ કાર્બન થી જોડાયેલા સમૂહોને અગ્રિમતા આપો। अग्रिमता એટલે કઈ રીતે? તો 1 2 3 4 1 2 3 4 નંબર આપવાના છે।
અગ્રીમતા ક્રમ પ્રમાણે. હવે પહેલો પ્રશ્ન એ આવે છે કે અગ્રીમતા કઈ રીતે નક્કી કરવી. તો અગ્રીમતા નક્કી કરવા માટે બેટા નિયમ છે, 3 વૈજ્ઞાનિકોએ બનાયા છે. 3 વૈજ્ઞાનિકોના શોર્ટમાં નામ છે કાન, ઇનગોલ્ડ એન્ડ પ્રિલોગ. એટલે શોર્ટમાં શું કહેવાય? CIP રૂલ. और CIP રૂલ ઓલરેડી મેં તમને શીખવાડી દીધા છે. કયામાં? EZ નામકરણમાં. અગ્રીમતા કઈ રીતે નક્કી થાય? તો પહેલો નિયમ બતાવ્યો તો અગ્રીમતા સમપ્રમાણમાં પરમાણુના પરમાણુ ક્રમાંક. જો ફર્સ્ટ 2 પરમાણુ સેમ હોય તો પછી શું જોવાનું? નેક્સ્ટ પરમાણુ. નેક્સ્ટ પરમાણુ પણ સેમ હોય તો શું જોવાનું? ત્રીજો પરમાણુ. જે જગ્યા પરમાણુ ક્રમાંક વધારે હશે એને નંબર પહેલા આપવાનો. ડન? પહેલો નિયમ ક્લિયર? સમસ્થાનિક હોય તો જે ભારે સમસ્થાનિક હોય એને અગ્રીમતા પહેલા આપવાની. ડન? મલ્ટીપલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડની અગ્રીમતા વધારે, પછી ડબલ બોન્ડની, પછી સિંગલ. ખબર પડી ગઈ? આવા જ નિયમો લખાયા હતા. 4 સમૂહ અહીં જોડાયેલા છે. હું અગ્રીમતા ક્રમ પ્રમાણે અહીંયા ગોઠવી દઉં છું. આ કાર્બનથી 4 ગ્રુપ છે. જો પહેલો જ નિયમ છે, કિરાલ કાર્બનથી જોડાયેલા સમૂહને અગ્રીમતા ક્રમ આપો. અગ્રીમતા ક્રમ એટલે નંબરિંગ કરવાની છે પહેલા. 1 2 3 4. બોલો નંબર 1 કોને મળશે? OH. કાર્બનથી સીધો ઓક્સિજન જ એવો જોડાયેલો છે. કાર્બનથી કાર્બન, કાર્બનથી કાર્બન, કાર્બનથી હાઇડ્રોજન, કાર્બનથી ઓક્સિજન. સૌથી વધારે પરમાણુ ક્રમાંક વાળો પરમાણુ કોણ છે? ઓક્સિજન. પછી કોને નંબરિંગ આપશો? CHO માં C ડબલ બોન્ડ OH હોય બેટા, और CH2OH માં CH2 સિંગલ બોન્ડ ઓક્સિજન હોય બેટા. બોલો. કાર્બનથી ઓક્સિજન, કાર્બનથી ઓક્સિજન, કાર્બનથી ઓક્સિજન સિંગલ બોન્ડ દ્વારા, કાર્બનથી ઓક્સિજન डबल બોન્ડ દ્વારા. બોલો કોને નંબરિંગ આપશો? तो क्यों फिर गड़बड़ कर रहे हो? नंबर 2. नंबर 3 કોને આપશો? CH2. નંબર 4 કોને આપશો? બોલો ફર્સ્ટ રૂલ બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? કિરાલ કાર્બનથી જોડાયેલા જે 4 સમૂહ છે ને અગ્રીમતા ક્રમ પ્રમાણે નંબર આપવાનો છે. નંબર કયો? 1 2 3 4. અગ્રીમતા ક્રમ નક્કી કરવાનું છે કયા નિયમો દ્વારા? CIP રૂલ. રૂલ સેકન્ડ. રૂલ સેકન્ડ શું છે ભાઈ? હવે જોવાનું છે ગ્રુપ નંબર 4. ગ્રુપ નંબર 4. ગ્રુપ નંબર 4 એટલે બેટા લોવેસ્ટ પ્રાયોરિટી ગ્રુપ. એ લોવેસ્ટ પ્રાયોરિટી ગ્રુપ ક્યાં જોડાયેલો છે? જો ગ્રુપ નંબર 4 સાંભળજો, ગ્રુપ નંબર 4 વર્ટિકલ લાઈન ઉપર હોય, વર્ટિકલ લાઈન, વર્ટિકલ લાઈન એટલે કે ઊભી રેખા. ઊભી રેખા કઈ દેખાય છે અહીંયા? આયરી. હાલ નથી પણ બીજા એક્ઝામ્પલમાં આવશે. જો ગ્રુપ નંબર 4 અહીંયા ક્યાંક હોય વર્ટિકલ લાઈન ઉપર, સાંભળજો, ગ્રુપ નંબર 4 વર્ટિકલ લાઈન ઉપર હોય તો 1 2 જાઓ, 1 2 2 જાઓ, 1 2 2 જાઓ, ક્લોકવાઇઝ જશો ને, ક્લોકવાઇઝ, તો એ કાર્બનનું નામ આવશે R. 1 2 2 જાઓ, એન્ટી ક્લોકવાઇઝ જશો ને બેટા તો નામ આવશે S. ક્યારે? જ્યારે ગ્રુપ નંબર 4 ક્યાં હોય? વર્ટિકલ લાઈન. વર્ટિકલ લાઈન આયરી, ઊભી રેખા, આડી રેખા. ગ્રુપ નંબર 4 અહીંયા હોય તો આ નિયમ લાગુ પડે. 1 2 2 જવાનું, ક્લોકવાઇઝ જવાનું હોય તો R, એન્ટી ક્લોકવાઇઝ જવાનું હોય તો S. હવે સાંભળો હજી એક પોઈન્ટ. ગ્રુપ નંબર 4, मान लो कि बेटा ग्रुप नंबर 4 हॉरिजॉन्टल लाइन ऊपर होय. हॉरिजॉन्टल लाइन એટલે કે આડી રેખા. આડી રેખા જેમ કે હાલ ગ્રુપ નંબર 4 આડી રેખા ઉપર છે. આડી રેખા ઉપર હોય તો 1 2 2 જાઓ, 1 2 2 જાઓ,
ક્લોકવાઇઝ જાઓ તો ઊંધું થઈ જશે પહેલાનું 1 to 2 क्लॉकवाइज जाओ तो શું હશે s और 1 થી 2 જાઓ एंटी क्लॉकवाइज जाओ बेटा तो શું થઈ જશે डन જો ભાઈ અહીં જુઓ अच्छा एक नियम હજી લખાઈ દઉં છું रूल 3 1 થી 2 જવા માટે 1 થી 2 જવા માટે ગ્રુપ નંબર 4 ને ક્રોસ કરી શકાય ગ્રુપ નંબર 4 ને ક્રોસ કરી શકાય ગ્રુપ નંબર 3 ને નહીં આવું કંઈક આવી ગયું જો ધારો કે 1 છે અહીંયા 2 છે અહીં 3 છે और અહીં 4 છે હવે જવાનું તો ક્યાંથી ક્યાં છે 1 થી 2 હવે તમે 1 થી 2 આ બાજુ જાઓ તો શું આવે વચ્ચે 3 1 થી 2 આ બાજુ જાઓ તો શું આવે વચ્ચે 4 કોને ક્રોસ કરાશે 4 ને 1 થી 2 જાઓ તો 4 ને ક્રોસ કરાય 3 ને ક્રોસ ન કરાય સિમ્પલ નિયમ છે ભાઈ કોઈ અઘરા નથી પહેલા તો કિરાલ કાર્બન થી જે 4 અલગ અલગ સમૂહ છે ને એને CIP રૂલ પ્રમાણે અગ્રિમતા ક્રમમાં ગોઠવી દો 1 2 3 4 આપી દો 4 નંબરનો જોઈ લો 4 નંબરનો ગ્રુપ આડી રેખા ઊભી રેખા ઉપર છે કે આડી રેખા ઉપર જો ઊભી રેખા ઉપર હોય વર્ટિકલ લાઈન ઉપર 1 to 2 ક્લોકવાઇઝ R 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ S હોરિઝોન્ટલ ઉપર હોય તો એનું ઊંધું 1 to 2 જવું હોય 3 ने क्रॉस न कराए 4 ने क्रॉस कराए इस एग्जाम्पल पे आ जाओ ये देखो 1 2 3 4 दे दिया 1 to 2 જવું છે 1 to 2 ચેક કરો 1 to 2 1 to 2 કઈ ડાયરેક્શનમાં જવાનું થાય છે ઘડીની દિશામાં કે ઘડીની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ પણ ગ્રુપ નંબર 4 ક્યાં છે આડી રેખા ઉપર ગ્રુપ નંબર 4 આડી રેખા ઉપર 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ તો આ કાર્બનનું વિન્યાસ શું આવી જશે બેટા આ કાર્બનનું વિન્યાસ શું આવશે R નિયમો લખાઈ ગયા બેટા નિયમો લખાઈ ગયા ભાઈ આગળ વધીએ એક નિયમને તમે દિમાગમાં બેસાડ દો ગ્રુપ નંબર 4 વર્ટિકલ ઉપર હોય ને 1 to 2 ક્લોકવાઇઝ હોય તો R એન્ટી ક્લોકવાઇઝ હોય તો S તો હોરિઝોન્ટલ ઉપર એનું ઊંધું થઈ જશે ठीक है 1 से 2 जाने में किसको क्रॉस कर सकते हैं अगर बीच में आ जाए 3 या 4 तो કોને ક્રોસ ન કરી શકાય 3 ચલો આ એક્ઝામ્પલ જુઓ બોલો ભાઈ કિરાલ કાર્બન દેખાય છે નંબર 1 કોણ આ કિરાલ કાર્બન છે
નંબર 1 ગ્રુપને નંબરિંગ કરવાની છે. બોલો નંબર 1 કોણ? નંબર 2 કોણ બેટા? કાર્બન, કાર્બન પછી હાઇડ્રોજન, કાર્બન, કાર્બન પછી હાઇડ્રોજન અને ઓક્સિજન. બોલો કોને આપું નંબર 2? નંબર 3 કોને મળશે? નંબર 4 કોને મળશે? નંબર 4 ક્યાં છે? ઊભી રેખા ઉપર કે આડી રેખા ઉપર? આડી રેખા ઉપર. હવે 1 થી 2 જવાનું છે. 1 થી 2 જવાનું હોય. બોલો કઈ રીતે જવાનું થાય છે? આમ ક્લોકવાઇઝ જવાનું હોય તો આર હોય, પણ કેમ કે ગ્રુપ નંબર 4 હોરિઝોન્ટલ ઉપર છે તો ઊંધું થઈ જશે. બોલો શું આવશે? એસ. તો અહીંયા જે કિરાલ કાર્બન છે એ શું હશે? સિનિસ્ટર. એસ હશે. નથી બેસતું મગજમાં. આટલું અઘરું નથી. इसको संभालना है. देवदास बन गया है. चलो सेकंड एग्जांपल में बोलो. सेकंड एग्जांपल में बोलो. होता है कोई बात नहीं, चिंता मत कर. अभी तो लाइव बहुत ज्यादा है, हो जाएगा. बोलो नंबर 1 कौन? જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે. પરમાણુ ક્રમાંક કોનું વધારે? અરે બોલો. પછી કોણ આવશે? બ્રોમીન. પછી કોણ આવશે? અહીં કાર્બન સાથે ઓક્સિજન આવે, એવું આવે ને. અહીં કાર્બન સાથે બ્રોમીન આવે. કોણ જીતે? કાર્બન કાર્બન તો સેમ થઈ ગયા. પહેલા પરમાણુ સેમ, તો નેક્સ્ટ પરમાણુ જુઓ ને. અહીં બ્રોમીન છે, અહીં ઓક્સિજન છે. અગ્રિમતા કોને આપવાની? જેનું પરમાણુ ક્રમાંક વધારે હોય. અરે બોલો. તો આ નંબર 3 થઈ ગયું. નંબર 4 આ થઈ ગયું. નંબર 4 ગ્રુપ નંબર 4 ક્યાં છે બેટા? હે? ઊભી રેખા ઉપર, વર્ટિકલ લાઈન ઉપર. વર્ટિકલ લાઈન ઉપર હોય તો 1 to 2 જવાનું. હવે તમે ધ્યાનથી જુઓ. 1 to 2 આ બાજુથી એ જવાય અને આ બાજુથી એ જવાય. કોને ક્રોસ કરી શકાય? બોલો કયું રોટેશન આવશે? ક્લોકવાઇઝ. और ग्रुप नंबर 4 वर्टिकल ઉપર છે. બોલો કયો વિન્યાસ આવે? अरे हाँ के ना. चलिए અહીંયા આવી જાઓ. નંબર 1 કોણ? સીધો જોડાયેલો પરમાણુ જોવાનો. ડાયરેક્ટલી કિરાલ કાર્બન થી કાર્બન, કિરાલ કાર્બન થી કાર્બન, કિરાલ કાર્બન થી નાઇટ્રોજન, કિરાલ કાર્બન થી નાઇટ્રોજન. NO2 કે NH2? કેમ કે NN સેમ થયા તો નેક્સ્ટ જોવાનું. તો NO2 નંબર 1. નંબર 2 કોણ? नंबर 3 कौन? COOH आ जाएगा. कार्बन पछी ऑक्सीजन छे, अहीं कार्बन पछी क्लोरीन आवे. है? मूर्खामी मत करो. 4 कौन आवशे? बोलो 1 to 2 क्लॉकवाइज. क्लॉकवाइज रोटेशन છે. ગ્રુપ નંબર 4 વર્ટિકલ લાઈન ઉપર છે. બોલો કયો વિન્યાસ આવશે બેટા? ચલો ચોથા એક્ઝામ્પલ માં બોલો તો બેટા. નંબર 1 કોને આપશું? SO3H. નંબર 2 કોને આપશો? NH2. નંબર 3 કોને આપશો? અહીં કાર્બન પછી ઓક્સિજન और અહીં કાર્બન પછી બ્રોમીન 3 और આને શું આપશો? 4. 1 to 2 જવાનું હોય. ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે આર હોવું જોઈએ, પણ ગ્રુપ નંબર 4 ક્યાં છે? આડી રેખા ઉપર. આડી રેખા ઉપર તો બદલાઈ જશે. શું આવશે? કેટલા જણાને સમજાય છે? નથી સમજાતું. તકલીફ है? नहीं खबर पड़ती बेटा? है?
અરે તને પૂછું છું. હા પડે છે થોડી થોડી, પૂરેપૂરી તો નથી પડતી. ચलिए भाई कोई बात नहीं. હજી પ્રયાસ કરો. લખાઈ ગયું બેટા? આ લખાઈ ગયું ને? એક્ઝામ્પલ લખાઈ ગયા? ચલો આ એક્ઝામ્પલ કરો. તમે પ્રયાસ કરો પછી હું બતાવું છું. ચલો ભાઈ પ્રયાસ કરીએ. બોલો નંબર 1 કોણ? 5મા એક્ઝામ્પલમાં બ્રોમિન. ઓકે નંબર 1. નંબર 2 કોણ? CH2NH2. અહીં કાર્બન પછી ઓક્સિજન, અહીં કાર્બન પછી ઓક્સિજન और અહીં કાર્બન પછી, તો પેલું તો નહીં આવે. હવે રહ્યા આ બે. આ બેમાં કોણ? ઉપરવાળો ગ્રુપ કે નીચેનો ગ્રુપ? ઉપરવાળો ગ્રુપ. કારણ સમજો. અહીં કાર્બન, અહીંયા પણ કાર્બન. ક્લિયર હે? કાર્બન પછી કોણ બેટા? ઓક્સિજન. અહીં કાર્બન પછી કોણ? ઓક્સિજન પછી કોણ? और અહીંયા ઓક્સિજન પછી કોણ? બોલો કોણ જીતી ગયું? આ ભૂલ ના કરતા. મોટા ભાગે વિદ્યાર્થીઓ આમાં કરી દે છે કેમ કે અહીંયા પરમાણુ વધારે દેખાય છે, પણ એવું નથી હોતું ભાઈ. जो दिखता है वो होता नहीं, जो होता है वो एकेडमिक धोखा बोलते हैं इसको. आ 2, आ 3, आ 4. બોલો ગ્રુપ નંબર 4 ક્યાં છે? ચલો બતાવો. 1 2 2 જવાનું હોય, 4 ને ક્રોસ કરી શકાય, ક્લોકવાઇઝ જવાનું થાય છે, તો બોલો બેટા. અરે શું આવશે? અહીંયા આવી જાઓ. નંબર 1 કોને આપું? કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન, કાર્બન પછી ઓક્સિજન COH. કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન, કાર્બન પછી નાઇટ્રોજન. અહીં ડબલ બોન્ડ, અહીં ટ્રિપલ બોન્ડ. કોને અગ્રિમતા આપવાની? નંબર 3. નંબર 4 કોણ બેટા? 1 2 2 એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ ગ્રુપ નંબર 4 ક્યાં છે? વર્ટિકલ લાઈન ઉપર. બોલો કયો વિન્યાસ આવશે? સિમ્પલ હે. RS નામકરણ આવશે ને, એ ફાવશે ને તો આગળનો ટોપિક ફાવશે, बाकी सब लोचा पड़ेगा. हाँ सब गड़बड़ हो जाएगा मामला.
આગળ ટોપિક આવવાના છે પ્રતિબિંબીઓ અપ્રતિબિંબીઓ. પ્રતિબિંબીઓ અપ્રતિબિંબીઓ આઈડેન્ટિકલ. સંબંધ નક્કી કરવાના હોય, રિલેશન નક્કી કરવાના હોય. સપોઝ કે આ બંને જણા છે, આ બે મોલિક્યુલ તમને આપી દીધા છે और તમને પૂછ્યું, સાંભળી તો લે મારી વાત આખી સાંભળી લે. तेरी मिसाइल क्यों उछल कूद करती रहती है? આ બે મોલિક્યુલ આપી દીધા હોય और તમને કીધું હોય કે બેટા આ બે વચ્ચે સંબંધ બતાવો, તો ભાઈ ભાઈ, ભાઈ બેન, બેન બેન, નહીં? તો આવી જ રીતે બે મોલિક્યુલ આપી દેશે તમને और તમને પૂછશે કે બેટા શું લાગે છે, પ્રતિબિંબીઓ, અપ્રતિબિંબીઓ કે આઈડેન્ટિકલ? એ નક્કી કરવાનું થશે. પણ જો એ નક્કી કરવું હોય ને તો પહેલા શું શીખવું પડશે? RS નામકરણ. તો જ તમને ફાવશે. ચલો નંબર 1 બતાવો તો અહીંયા બેટા 7th વાળા એક્ઝામ્પલમાં. હે NO2. નંબર 2 બતાવો તો. હે COOH. C ડબલ બોન્ડ O OH. આવું છે. અહીંયા જુઓ, આમાં જુઓ, આમાં CHO માં જુઓ, C ડબલ બોન્ડ OH. અહીંયા જુઓ, CH2OH. કાર્બન પછી ઓક્સિજન, કાર્બન પછી ઓક્સિજન, બે બાજુ ઓક્સિજન છે. 1 તો આને મળી ગયું છે, 2 એને મળવાનું છે, એ પાકું છે. કાર્બન પછી ઓક્સિજન, કાર્બન પછી હાઇડ્રોજન, કાર્બન પછી ઓક્સિજન, કાર્બન પછી ઓક્સિજન પણ ડબલ બોન્ડ દ્વારા, કાર્બન પછી ઓક્સિજન પણ. બોલો કોને પ્રાયોરિટી આપો? તો નંબર 3, નંબર 4. અગ્રિમતા આપવું એ જ મહત્વનું છે. કેમ કે જો અગ્રિમતા આપવામાં તમે ભૂલ કરી નાખી તો તમારો પ્રશ્ન આમે ખોટો જ પડવાનો. બોલો 1 to 2, 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ. ગ્રુપ નંબર 4 ક્યાં છે? હોરિઝોન્ટલ ઉપર. 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ એસ હોવું જોઈએ, પણ ગ્રુપ નંબર 4 હોરિઝોન્ટલ ઉપર છે, તો બેટા શું આવી જશે? R. ચલો આ એક્ઝામ્પલમાં નક્કી કરો. નંબર 1 કોણ બેટા? આયોડીન. નંબર 2 કોણ? બ્રોમીન. નંબર 3 કોણ? નંબર 4 કોણ? NC आइसोसाइनाइड ग्रुप है. नंबर 4. 1 to 2 जाओ बेटा. 1 to 2 1 to 2 एंटी क्लॉकवाइज. एंटी क्लॉकवाइज ग्रुप नंबर 4 वर्टिकल लाइन ऊपर कयो विन्यास आवशे बेटा? કઈ સમજાઈ રહ્યું છે? અરે હા કે ના? હાલ જે એક્ઝામ્પલ કરાયા હતા એમાં બધામાં એક એક કિરાલ કાર્બન જ હતો. ઠીક है? આ બધા फिशर प्रोजेक्शन છે. ये एग्जाम्पल मैं आपको बता दूं, फिशर प्रोजेक्शन में आपको याद रखना पड़ेगा मॉलिक्यूल टेट्राहेड्रल ही है. मॉलिक्यूल समचतुष्फलकीय જ છે, પણ એને આપણે સામેથી જોઈ રહ્યા છે એટલા માટે આ 2D લાગે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ફિશર પ્રાક્ષેપ સૂત્રમાં જે આડી રેખા ઉપરના જે ગ્રુપ છે કઈ બાજુ છે? બોર્ડની. और જે ઊભી રેખાના ગ્રુપ છે, જેમ કે અહીંયા છે તો આ H છે, આ OH છે, CH3. અરે સમજાયું કે ના સમજાયું? ठीक है? CH2OH नहीं, वर्टिकल लाइन ऊपर ना ग्रुप क्या है? बोर्डनी. अच्छा इसका उल्टा भी हो सकता है. अगर मैं इसको पूरे को घुमा दूं तो, ये घुमा दूं तो बोलो हॉरिजॉन्टल वाला क्या जता रहा? तो वर्टिकल वाला. अरे समझायो कि ना समझायो? ठीक है? આ એક કયો પ્રાક્ષેપ સૂત્ર છે? ફિશર. અહીંયા પણ એવું જ છે. જે વર્ટિકલ લાઈન છે ને એ ક્યાં? પાછળ. જે હોરિઝોન્ટલ લાઈન એ ક્યાં? કેમ કે કાર્બન તો sp3 ને,
sp3 એટલે શું હોય? ટેટ્રાહેડ્રલ. ખેર ચલો નંબરિંગ કરો. નંબર 1 કોને આપું? एक एग्जाम्पल હું કરાવી રહ્યો છું. नंबर 1 કોને આપું? देखो ये पूरा किराल कार्बन है, ये कार्बन किराल है, COH OH H और आखो ग्रुप. नंबर 1 कौन? OH. नंबर 2 कौन? ध्यान दो, COH કઈ રીતે હોય? C ડબલ બોન્ડ O O આ જ હોય ને. અહીંયા જુઓ, કાર્બન, આ કાર્બન, કાર્બન પછી ઓક્સિજન, પછી આ બાજુ હાઇડ્રોજન, પછી આ બાજુ કાર્બન. આ કાર્બનમાં એક બાજુ ઓક્સિજન, એક બાજુ કાર્બન, એક બાજુ હાઇડ્રોજન. જ્યારે આ કાર્બનમાં આ બાજુ પણ ઓક્સિજન અને આ બાજુ પણ ઓક્સિજન. બોલો કોને અગ્રિમતા આપું? અરે શું થયું ભાઈ? બોલો અગ્રિમતા કોને આપું બેટા? નંબર 1 OH ને, આવાજ નહીં. નંબર 1 OH ને. નંબર 2 કોને? નંબર 3 કોને? નંબર 3 આ નીચે વાળો જે ગ્રુપ છે ને, આ આખો એક ગ્રુપ ધારવાનો, આખો એક ગ્રુપ ધારવાનો. તો આને નંબર 3. નંબર 4 કોણ બેટા? હાઇડ્રોજન. બોલો 1 થી 2 જાઓ, 1 થી 2 જાઓ, એન્ટી ક્લોકવાઇઝ જાઓ. S હોવું જોઈએ પણ ગ્રુપ નંબર 4 આડી રેખા ઉપર છે. 1 થી 2 એન્ટી ક્લોકવાઇઝ, S હોવું જોઈએ પણ ગ્રુપ નંબર 4 આડી રેખા ઉપર છે. બોલો શું આવશે? અરે બોલો શું વિન્યાસ આવશે? अरे S आवे का R आवे? ठीक है, कलर दूसरा ले लेते हैं ताकि आपको कंफ्यूजन ना हो. ठीक है, જ્યારે પણ કરો પેન્સિલ થી કરો એટલે ભૂલ ના પડે. ઠીક है, બોલો હવે નીચે વાળો કિરાલ કાર્બન, એના માટે નંબર 1 કોણ? હે? OH. 2 કોણ? COH. 3 કોણ? ઉપરનો આખો ગ્રુપ શું બની હશે? ગ્રુપ નંબર 3. ગ્રુપ નંબર 4 કોણ? H. 1 થી 2 જવાનું છે, 1 થી 2 જવાનું છે. અગેન શું આવ્યું? એન્ટી ક્લોકવાઇઝ. અરે એન્ટી ક્લોકવાઇઝ આવે છે, એન્ટી ક્લોકવાઇઝ આવે છે તો S હોવું જોઈએ પણ ગ્રુપ નંબર 4 ક્યાં છે? હોરિઝોન્ટલ લાઈન ઉપર. તો શું બદલાઈ જશે? S ની જગ્યા શું થઈ જશે? खबर पड़ी रही है कि ऊपर थी जाए छे? अभी चेक करो IUPAC के अकॉर्डिंग अगर इसको नंबरिंग करें तो ये 1 होगा, ये 2 होगा, ये 3 होगा और ये 4 होगा. 1 2 3 4 IUPAC नामकरण प्रमाणे जो नंबरिंग करिए तो 1 2 3 4 आवे. तो बीजा कार्बन नो विन्यास तो आने આવી રીતે લખાય 2R 3R. 2R 3R નો મતલબ શું? કે બીજા નંબરનો કાર્બનનો વિન્યાસ શું છે? R. ત્રીજા નંબરના કાર્બનનો વિન્યાસ પણ શું છે? R. સર પહેલા વાળાને કેમ નથી આપ્યો? ચોથાને કેમ નથી આપ્યો? કેમ કે એ કિરાલ નથી. RS નામકરણ કોને અપાય? કિરાલને. આ એક્ઝામ્પલ કરો. હા આઈ જાઓ શું થયું? તકલીફ શું છે? હે પાણી પડે છે તો
ગરોળી છે. અરે ગરોળી પણ તમારા કરતા ખતરનાક નથી ને? ગરોળી કરતા તમે વધારે ખતરનાક નહીં? કઈ જગ્યા છે? હે? એસી માં જતી રહી છે? આ બધા ગરોળા જ ગરોળા છે અહીં. ઓય ચલો નામકરણ આપો ભાઈ. આરએસ નામકરણ બોલો. નંબર 1 કોણ? અહીંયા પણ બે કિરાલકાર બને. આ એક કિરાલકાર બને और આ એક કિરાલકાર બને. નંબર 1 કોણ? બોલો બેટા ફટાફટ. અરે નંબર 1 કોણ અહીંયા? ક્લોરીન. નંબર 2 કોણ? CH3 H. कार्बन कार्बन પછી हाइड्रोजन. कार्बन कार्बन પછી तो ये वाला पूरा ग्रुप क्या हो जाएगा? 2. 3 नंबर कौन? CH3. 4 नंबर कौन? हाइड्रोजन. 1 થી 2 જવાનું है. 1 થી 2 એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે S હોવું જોઈએ, પણ ગ્રુપ નંબર 4 ક્યાં છે? આડી રેખા ઉપર. તો શું બની હશે? R. चलिए भाई कलर बदली नाखिए. नंबर 1 कौन बेटा? ब्रोमीन. नंबर 2 कौन बेटा? અહીં કાર્બન પછી કાર્બન, અહીં કાર્બન પછી ક્લોરીન. આ આખો ગ્રુપ શું થઈ જશે બેટા? બીજો. નંબર 3 કોણ? नंबर 4 कौन? H. बोलो 1 to 2 ऐसे जाएंगे क्लॉकवाइज. क्लॉकवाइज जाइए तो R होવું જોઈએ, પણ ग्रुप नंबर 4 क्या है? तो શું બનશે? तो ये S हो जाएगा. जब आप IUPAC के अकॉर्डिंग नंबरिंग करेंगे तो नंबरिंग यहां से स्टार्ट होगी 1 2 3 4 અને 5. तो શું લખાશે બેટા? 2R 3S. કેટલા જણાને સમજાઈ ગયું છે? પાકું? નેક્સ્ટ એક્ઝામ્પલ તો તમે કરી જ લેવાના. જોઈએ. અઘરું છે આરએસ નામકરણ? હે? અત્યારે નહીં ને? ચલો આ બેને નામકરણ આપો ફટાફટ. चलो बोलो फटाफट बताओ. અહીંયા બે કિરાલ કાર્બન છે. નંબર 1 કોણ? નંબર 1 કોણ? NH2. નંબર 2 કોણ? કાર્બન. કાર્બન પછી ઓક્સિજન, કાર્બન પછી ઓક્સિજન. અહીં કાર્બન પછી ઓક્સિજન ના હોય, હા NO2 છે, નાઇટ્રોજન સાથે જોડાયેલો હશે. કાર્બન પછી નાઇટ્રોજન, કાર્બન પછી કાર્બન, કાર્બન પછી કાર્બન. કોણ જીતે? નંબર 2. નંબર 3 કોણ? આખો ગ્રુપ. નંબર 4 કોણ? બોલો બેટા. 1 to 2 જવાનું છે. 1 to 2 એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે S હોવું જોઈએ, પણ ગ્રુપ નંબર 4 હોરિઝોન્ટલ ઉપર છે, બદલાઈ જશે. શું? R. चलिए भाई कलर बदल देते हैं. नंबर 1 कौन बच्चा? नंबर 1 कौन અહીંયા? NO2 નાઇટ્રોજન સાથે, ઓક્સિજન સાથે નહીં, હા આ NO2 નાઇટ્રોજન સાથે. નંબર 2 કોણ બેટા?
CHO CH3 के ऊपर वालों, अरे बोलो CHO। नंबर 3 कौन? ऊपर नो आखो ग्रुप। नंबर 4 कौन? बोलो 1 2 2 जाओ, 1 2 2 जाओ, वच्चे 3 4 આવતા હોય તો 1 4 ને ક્રોસ કરાય એન્ટી ક્લોકવાઇઝ। એન્ટી ક્લોકવાઇઝ એટલે S। ગ્રુપ નંબર 4 ક્યાં છે? વર્ટિકલ, તો S જ રહેશે। क्लियर है सबको? अगर इन कार्बन की नंबरिंग की जाए तो आईयूपीएससी के अकॉर्डिंग नंबरिंग यहां से स्टार्ट होगी 1 2 3 અને 4। तो અહીંથી સાફ ખ્યાલ આવે છે કે બીજા નંબરનો કાર્બન શું છે? R, और ત્રીજા નંબરનો કાર્બન શું છે? S। ચલો અહીંયા આવી જાઓ બેટા, ફટાફટથી અહીંયા આવી જાઓ। બોલો નંબર 1 કોણ? આ કિરાલ કાર્બન છે। નંબર 1 કોણ? ब्रोमीन। नंबर 2 कौन? COH के COCH3? आ बहु मोटू कंफ्यूजन है। ध्यान से देखो, C डबल बॉन्ड O O H आज होए अहिया जो एस्टर ग्रुप है C डबल बॉन्ड O O और CH3। तमे जाते नक्की करो यार, कौन जोड़ा कौन जीत से? केम के आ तो सेम थई गયું, आना પછી हाइड्रोजन, आना પછી कार्बन, आ जीते। नंबर 3 कौन? नंबर 3 कौन? C डबल बॉन्ड। आ ना करता, केम के અહીં કાર્બન પછી કાર્બન હે અને પછી ક્લોરીન હે, જ્યારે અહીંયા કાર્બન પછી સીધું જ કોણ આવી જાય છે? આ નંબર 3। તો આ આખો ગ્રુપ શું બની હશે બેટા? 4। नंबर 1 2 2 एंटी क्लॉकवाइज, 4 ने क्रॉस कराए एंटी क्लॉकवाइज। एंटी क्लॉकवाइज એટલે S। ग्रुप नंबर 4 वर्टिकल लाइन ऊपर, बोलो શું આવશે? S જ આવશે। અહીંયા બોलो बेटा, અહીંયા બોलो नंबर 1 कौन? बहुत इंटरेस्टिंग आ गया ये। नंबर 1 कौन? कार्बन પછી क्लोरीन, कार्बन પછી कार्बन, कार्बन પછી हाइड्रोजन और कार्बन પછી नंबर 1 कौन? ऊपर वालों ग्रुप। बहुत इंटरेस्टिंग है। नंबर 2 कौन? नंबर 2। नंबर 3 कौन? नंबर 4 कौन? 1 2 2 1 2 2। अरे बोलो क्लॉकवाइज। क्लॉकवाइज એટલે R હોવું જોઈએ, R હોવું, પણ ગ્રુપ નંબર 4 ક્યાં છે? આડી રેખા ઉપર, તો બદલાઈ જશે। શું થઈ જશે બોલો? अगर आप नंबरिंग करोगे आईयूपीएससी नामकरण के अकॉर्डिंग तो 1 2 3 और 4 ये आएगा। बीजा ऊपर શું આવશે? બીજો કાર્બન S, ત્રીજો કાર્બન પણ S। ખબર પડે છે ભાઈ કઈ રીતે થાય છે આરએસ નામકરણ? 2 કિરાલ કાર્બન માટે થાય, 3 માટે થાય, 4 માટે થાય, બધા માટે થાય। આ જેટલા પણ પ્રાક્ષેપ સૂત્ર કરાય ને, તમને કયા પ્રાક્ષેપ સૂત્ર હતા? ફિશર। ફિશરમાં મોલિક્યુલ ને એ રીતે બોર્ડ ઉપર બનાવવામાં આવે છે કે 2D લાગે। ખરેખર મોલિક્યુલ તો શું હોય? પણ બનાવવામાં એ રીતે આવે કે 2D। फिशर को नोबेल प्राइज मिला हुआ भैया, मामूली चीज नहीं है। तेरे ऐसी। अब सुनो, बात को समझो। હવે કયો પ્રોજેક્શન છે? વેજ ડેશ। ફિશર નું તો થઈ ગયું, વેજ ડેશ નું શું કરશો? શું કરશો? કરીશું કંઈક, बिल्कुल सिंपल है। आम फिशरना नियम पाछा सॉरी वेज डैशना नियम पाछू कंईक अलग होय, पण हूँ तमने एक सिंपल मेथड थी बताई दऊं छूं, ट्रिक बताई दऊं छूं। बिल्कुल सिंपल है। आप क्या करें, जो भी वेज डैश दे रखा है ना उसको फिशर में कन्वर्ट कर दें। वेज डैश ने कया में कन्वर्ट करवानुं? हवे ए कई रीते थाय? तो सौथी पहला तो फिशर में कन्वर्ट करवा माटे टूंकमां अहींया 4 बॉन्ड तो जोईशे, આવું જોઈશે। આ પાકું છે?
પ્લસ, બરોબર? અરે બરોબર હે? ચલો હવે ધ્યાન દો. હવે માત્ર ધ્યાનમાં લેવાનું છે કોને? જે વેજ ડેશમાં વેજ અને ડેશ ઉપર જે બોન્ડ છે. લાય બે પેન લાય, जुदा जुदा, एक वादળી लाए एक बीजो लाए. ये थोड़ा पेन दूसरा मिल जाए छोड़, मेरे पास में है. हाँ ला, चलिए दे दे. ये दो अलग अलग पेन है. आप इन दो पेन से इसको ऐसे अरेंज कर दो कि तुम्हें वेज और डैश बॉन्ड, वेज नॉन वेज नहीं, वेज और डैश बॉन्ड मालूम चल जाए. बोलो वेज बॉन्ड कौन છે बेटा? વેજ બોન્ડ કોણ છે? અહીં આ મોલિક્યુલના અકોર્ડિંગ અરેન્જ કરી દો. બોલો વેજ બોન્ડ કોણ है? તો આ વાદળી બોન્ડ કેવો થયો? કોણ થયો? CH. और आ व्हाइट पेन केवो थयो? वो व्हाइट वाला बॉन्ड लाना, व्हाइट वाला पेन नहीं तेरे पास में, तो फिर उसके बाद में दिक्कत क्या है तेरे को? छुपा के रखा हुआ है क्या? घर ले जाएगा उसको? खा रहा हूं क्या मैं? नालायक. देखो इधर, आ कौन? आ कौन? आ कौन? SLR. अरे છે કે નહીં? આ કોણ? SLR नहीं, CH3. आ कौन? अरे बोलो. अब कुछ नहीं करना, वेज डैश हो गया. आ બંને બોન્ડ આગળની તરફ હોવા જોઈએ. જો લો, આ બંને બોન્ડ આગળની તરફ હોવા જોઈએ. તો બોલો આ કોણ આવી ગયું? આ બાજુ કોણ આવી ગયું? લખી કાઢો અહીંયા. ઓ ભાઈ લખી કાઢો. જો પેલી બાજુ કોણ? આ બાજુ કોણ? આટલું લખાઈ ગયું. વેજ ડેશ ગોઠવાઈ ગયા, તમે ગોઠવાઈ ગયા, હું ગોઠવાઈ ગયો. બાકીના ગ્રુપ જે ઉપર છે ઉપર, જે નીચે છે નીચે. બોલો ઉપર કોણ है બેટા? નીચે કોણ है બેટા? ફ્લોરિન. હવે જે નિયમ શીખવાડ્યા છે એ પ્રમાણે બોલો. નંબર 1 કોણ? નંબર 2 કોણ? નંબર 3 કોણ? નંબર 4 કોણ? 1 2 2 1 2 2 એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે S, પણ ગ્રુપ નંબર 4 હોરિઝોન્ટલ ઉપર છે. બોલો શું થઈ જાય? ના સમજાયું? અહીંયા જુઓ, અહીંયા પણ બતાવી દઉં છું. कुछ नहीं करना है आपको, तो जीसस क्राइस्ट, ठीक है, ये बना दो प्लस का साइन. डन है भाई? अब वेज डैश को ध्यान में लो. वेज डैश, वेज डैश. बोलो वेज ऊपर कौन? NO2. डैश ऊपर कौन? BR. ગોઠવાઈ ગયું. આ બંને બોન્ડ કઈ બાજુ હોવા જોઈએ? ફ્રન્ટ સાઈડ, આગળની સાઈડ. બોલો NO2 BR. ડન હે? આને આગળ કર દો. બોલો આ બાજુ કોણ આવશે? અરે બોલો NO2. આ કોણ આવશે? ગોઠવી કાઢો. અહીં ગોઠવી દો ભાઈ. બોલો આ બાજુ કોણ આવ્યું? NO2. આ બાજુ કોણ આવ્યું? નહીં ખબર પડી. ખાલી વેજ ડેશ જ ગોઠવણી કરવાની છે. નહીં જોવાનું છે ભાઈ આ NO2 છે આગળની તરફ, ડેશ ઉપર BR છે, બંને આગળ હોવા જોઈએ. તો આ બાજુ કોણ આવ્યું બેટા? આ બાજુ કોણ આવ્યું? હવે જે ગ્રુપ ઉપર છે એને ઉપર ગોઠવો, જે ગ્રુપ નીચે છે એને નીચે ગોઠવો. ધેટ્સ ઇટ. નંબર 1 બ્રોમીન, નંબર 2, નંબર 3, નંબર 4, 1 2 2. बोलो एंटी क्लॉकवाइज. एंटी क्लॉकवाइज એટલે S, और ग्रुप नंबर 4 क्या છે? તો શું થશે બેટા? ઠીક હે? બાકીના તમે કરી લેજો.